कुछ मिस्टेक अच्छी है। शिक्षक तरीके आ बात मने तेमज मारा विद्यार्थीओने खूब लागू पड़े छे। आ बात करवानी प्रेरणा मने गया वर्षे यूनिक क्लासेस में अभ्यास करता एक विद्यार्थी मांथी मळी। कुछ मिस्टेक अच्छी है। आ विद्यार्थी के जेनु नाम राहुल, तेने गया वर्षे धोरण 12 कॉमर्स में एकाउंट्स माटेना स्पेशल ट्यूशन अमारे त्यां रखावेला। राहुल भणवामां खूब ज होशियार, परंतु एकाउंट्स में थोड़ो नबळो हतो, वधु मेहनत करवानी जरूर हती, तेथी तेणे अमारे त्यां क्लासीस रखावेला। टॉपर हतो अने एकाउंट्सना सम्समां मिस्टेक पड़े तो ते घणो अपसेट थई जतो हतो। टॉपर स्टुडंटनी आ एक खासियत छे। हवे क्लासीसमां ज्यारे तेने एकाउंट्सना सम करवाना थता अने ज्यारे मिस्टेक पड़ती त्यारे ते घणो अपसेट थई जतो अने तेनी एवरेज ओછી થઈ જતી। હું પણ શિક્ષક તરીકે આ બાબતથી ચિંતિત હતો। તેથી રાહુલ સાથે એક વખત મેં બેઠક કરી। બેઠકમાં મેં કીધું, બેટા તારા એકાઉન્ટ્સમાં ક્યારેક સમ રોંગ પડે છે, આન્સર નથી આવતો, તો તું કેમ આટલો અપસેટ થઈ જશે? તેણે કીધું, સર મારે 12th કોમર્સમાં એકાઉન્ટ્સમાં ફૂલ માર્ક્સ લેવા છે અને ઓવરઓલ મારી સ્કૂલમાં પણ ટોપર તરીકે મારી પોઝિશન જાળવી રાખવી છે। સમ રોંગ પડે છે તેથી હું અપસેટ થઈ જાઉં છું અને ભણવાનું ગમતું નથી, એકાઉન્ટ કરવાની ઈચ્છા થતી જ નથી। ત્યારબાદ મેં રાહુલને કીધું, દીકરા 12th કોમર્સમાં એકાઉન્ટ સબ્જેક્ટ તારો વીક છે, તે બાબત તે વહેલી તકે જાણી તે કે વાત સાચી છે। આના માટે તે યુનિક ક્લાસીસનો કોન્ટેક્ટ કર્યો, 3 દિવસના ડેમો લેક્ચર માટે આવ્યો, તને અમારી ટીચિંગ મેથડ અનુકૂળ આવી અને ત્યારબાદ તે ક્લાસીસ સ્ટાર્ટ કર્યા। એટલે કે તે એકાઉન્ટ સબ્જેક્ટમાં સારો સ્કોર કરવા માટે એક યોગ્ય કદમ લીધું। એક સારી બાબત છે તો કે બરાબર છે સાહેબ। ત્યારબાદ ક્લાસીસમાં તને ઈચ એન્ડ એવરી મેથડ જ્યારે એક્સપ્લેન કરવામાં આવે છે ત્યારે તું પૂરા ડેડિકેશન સાથે, કન્સન્ટ્રેશન સાથે તે મેથડ અન્ડરસ્ટેન્ડ કરે છે। ત્યારબાદ સેલ્ફ પ્રેક્ટિસ માટે તને સમ આપવામાં આવે છે ત્યારે તું બનતી મહેનત કરે છે। ત્યારબાદ सम्सમાં કોઈ પ્રોબ્લેમ આવે તો તારું સેલ્ફ બ્રેન મગજ ચલાવીને તું મિસ્ટેક આઈડેન્ટિફાઈ કરસ, તે સુધારવાનો પ્રયત્ન કરસ, તેમ છતાં પણ તારી ભૂલ આવે છે। બરાબર? તો રાહુલ કે બરાબર। એટલે કે આખી આ જર્નીમાં થોડી ઘણી મિસ્ટેક પડે છે, પરંતુ પણ જો તે એકાઉન્ટ્સ કરવાનું શરૂ કર્યું ન હોત તો મિસ્ટેક પડત? તો કે ના। એટલે કે આખી જર્ની તે સ્ટાર્ટ કરી અને આ જર્નીમાં થોડી ઘણી મિસ્ટેક પડે છે, सम्स રોંગ પડે છે, થોડા માર્ક ઓછા આવે છે, પણ તે જર્ની તો સ્ટાર્ટ કરી, એક સારી વાત છે। તો રાહુલ ખુશ થઈ ગયો અને વ્યક્તિગત શિક્ષક તરીકે પણ માનું છું કે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ સબ્જેક્ટમાં તેમના સ્ટડીમાં જ્યારે આ પ્રકારની મિસ્ટેક કરે છે તો તેને શુભ ગણવામાં આવે છે। આ પ્રકારની મિસ્ટેક આવકાર્ય છે, કારણ કે વિદ્યાર્થીએ પહેલું કદમ તો ઉઠાવ્યો, તે કદમ ઉઠાવ્યા બાદ જે મિસ્ટેક કરે છે તે સમજવાનો પ્રયત્ન કરે છે, તે જ પ્રકારની મિસ્ટેક બીજી વખત ન કરે તેના માટે પણ તે જાગૃત રહે છે। અને તેથી જ હંમેશા હું વિદ્યાર્થીને આ વાત કહું છું, कुछ मिस्टेक अच्छी होती है। जो विद्यार्थी मित्रों तमने आ वीडियो गम्यो तो तमारा ग्रुप में शेर करजो, लाइक करजो और अमारी चेनल ने सब्सक्राइब करजो। थैंक यू।